તો એકવાર એક સાધુ મહાત્માજી વિહાર કરીને જતા હતા. તો રસ્તામાં એક નગર આવ્યું, એક ટાઉન આવ્યું. એ ટાઉનની બહારથી પસાર થતા હતા તો એમને ગામના પાદરમાં તેમ સ્મશાન ઘાટ જોયું, ગ્રેવયાર્ડ. અને ગ્રેવયાર્ડ ઉપર એની નજર પડી સાધુ મહાત્માની. તો જોયું તો ઘણી બધી ડેડ બોડીને ત્યાં દફનાવવામાં આવેલી અને દરેક બોડી ઉપર એક પ્લેજ મૂકેલો અને પ્લેજ ઉપર કોણ ગુજરી ગયું એનું નામ અને એની ઉંમર કેટલી એ લખેલું હતું. કેટલા વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ ગુજરી ગઈ. આ બે વસ્તુ પ્લેજ ઉપર લખેલી. સાધુએ જરા ધ્યાનથી જોયું કે પ્લેજ ઉપર શું છે, કોના નામ છે, બીજું શું લખ્યું છે. તો જેટલી જેટલી પ્લેજ ઉપર એની નજર ગઈ તો એને એક વસ્તુની નવાઈ લાગી. સરપ્રાઈઝ થયું, આશ્ચર્ય થયું કે અમુક લોકો 1 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા. ઓનલી 1 year they lived. અમુક લોકો 2 વર્ષમાં, અમુક 2.5 વર્ષમાં, 3 વર્ષમાં, 3.5, 4.5, 4, 5 વર્ષથી મોટી ઉંમરનું કોઈ ગુજરી જ નથી. બધા બાળપણમાં, ચાઇલ્ડહુડમાં જ બધા ગુજરી ગયા. They passed away in a very small younger age, in children age. સાધુને નવાઈ લાગી કે આ ગામમાં કઈ ઉપદ્રવ છે, ક્યાંક ઉપસર્ગ થઈ રહ્યો છે, કે કોઈની નજર લાગી ગઈ છે ગામ ઉપર, કે કંઈક બ્લેક મેજિક છે, શું છે, કંઈક સમજાયું નહીં. 1-2 વ્યક્તિ આવી રીતે ગુજરે નાનપણમાં. આખા ગામમાં હજારો બોડી ગુજરેલી, હજારો બોડીના પ્લેજ, પણ બધાની ઉંમર 1 થી 5 વર્ષ. સાધુને નવાઈ લાગી કે કંઈક દાળમાં કાણું છે. એટલે સાધુ મહારાજ જરાક આ ક્યુરિયોસિટીને શાંત કરવા માટે ગામમાં આવ્યા કે ગામમાં જાવ તો ક્યાંક મને જવાબ મળી જશે. ગામમાં એન્ટ્રી કરી તો ગામ બહુ ધાર્મિક. ગામના લોકોએ ખબર પડી કે કોઈ મહાત્માજી આવ્યા છે. બધા એટલા બધા એક્સાઇટેડ થઈ ગયા અને આખું ગામ 5 મિનિટમાં ભેગું થઈ ગયું. પધારો પધારો મહારાજ સાહેબ, અમારા ગામને પાવન કરો. અને કોઈ ધર્મસ્થાન હતું ગામડામાં, એ ધર્મસ્થાનમાં સાધુ મહારાજને ઉતારો આપ્યો. બરાબર સન્માન કર્યું, વંદન કર્યું, પ્રણામ કર્યા બધાએ. ખૂબ આગતા સાગતા કરી અને કીધું કે હવે અમે તમને જલ્દી જવા નહીં દઈએ. તમે આવ્યા છો, અમારે તો લોટરી લાગી ગઈ અને અમને હવે ધર્મ લાભ આપો. સાધુ મહારાજે જોયું આટલો બધો ભાવ, રોકાઈ ગયા કે અહીંયા થોડા દિવસ રોકાઈશ તો જવાબે મળી જશે મારા પ્રશ્નનો. સીધું તો કેમ પૂછાય કે કેવી રીતે મરી ગયા, એમ આમ જરાક એટિકેટ ન કહેવાય. એટલે રોકાઈ ગયા. રોજ પ્રવચન કરે અને લોકો આવે અને ધીરે ધીરે આખી ભીડ થવા લાગી. એટલા બધા લોકો ગામમાં એને સાંભળવા આવે, જૈન અજૈન બધા લોકો. તો 4-5 દિવસ થયા, કંઈ ક્લુ મળે નહીં સાધુને કે આ કેમ બધા નાની ઉંમરમાં ગુજરી ગયા. તો 5-6 દિવસ થયા એટલે સાધુએ કીધું કે હવે મારો ટાઈમ થઈ ગયો, હવે મારે બીજા ગામ જવું છે, તો હું વિહાર કરું, નીકળું. તો લોકોએ કીધું કે થોડો ટાઈમ રોકાઈ જાઓ, આપ જેટલો ટાઈમ અહીં રોકાશો ને અમારી ઉંમર એટલી વધી જશે. સાધુને થયું મારા રોકાવાથી ઉંમર વધી જાય, આ વળી હું અહીંયા રોકાવું અને એનાથી તમારી એજ વધી જાય, આયુષ્ય વધી જાય, લાઈફ સ્પેન વધી જાય. એટલે પૂછ્યું એમને, સમજદાર 2-4 શ્રાવકો હતા ને, પૂછ્યું કે મારા રોકાવાથી તમારી ઉંમરનો શું સંબંધ. ત્યારે શ્રાવકોએ સાધુને પૂછ્યું કે તમે આવતા હતા ત્યારે ગ્રેવયાર્ડ જોયું? તો કે હા. તો એમાં શું જોયું? તો કે એમાં તો મેં એ જ જોયું કે કોઈ 1 વર્ષમાં ગુજરી ગયું, 2 વર્ષમાં, કોઈ 4 વર્ષમાં. તો કે એનું સિક્રેટ ખબર પડી?
તો કે ના, એટલા માટે તો અહીં આવ્યો છું. તો કે એનું સિક્રેટ એ છે કે અમારા ગામનો નિયમ છે કે અહીંયા માણસ જન્મ લે ત્યારથી એની ઉંમર ગણવામાં નથી આવતી. અમારે ત્યાં જ્યારે માણસ ધર્મ પામ્યો હોય, સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી હોય, પછીથી એની એજ કાઉન્ટ કરવામાં આવે છે. એટલે આમાં જે તમે જોયું ને કે 1 વર્ષમાં ગુજરી ગયું, એ આમ તો 80 વર્ષના હતા, પણ ધર્મ 1 જ વર્ષમાં પામ્યા હતા. બાકી 79 વર્ષ જિંદગી હાવ પાણીમાં ગઈ, પાર્ટીમાં ગઈ, યાત્રાઓમાં ગઈ, ફરવામાં ગઈ, રખડવામાં ગઈ, તારું મારું કરવામાં ગઈ, ચોટું કૂટવામાં ગઈ, ગોસિપ કરવામાં ગઈ. સાચી આ માણસ જે તમે જોયું 1 વર્ષની ઉંમર, 1 વર્ષની અંદર એની સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ થઈ. એટલે 1 વર્ષ, કોઈકની 1.5 વર્ષે સ્ટાર્ટ થઈ, કોઈની 2 વર્ષે, કોઈની 5 વર્ષથી પહેલા અમારા ગામમાં કોઈ ધર્મ કરતું જ નહોતું, બધા નાસ્તિક હતા. સાધુ મહારાજ નથી તો થોડા રોકાવું જોઈએ. જો મારાથી રોકાવાથી તમારી ઉંમર વધી જતી હોય તો એકચ્યુઅલી ધ મેસેજ ઇઝ ધેટ કે તમે કેટલું જીવો છો એ તમારી ઉંમર નથી. હાઉ લોંગ યુ લીવ, ધેટ ઇઝ નોટ યોર રિયલ એજ, બટ હાઉ you live with the spiritual power, how you live with your awareness power, then your real age start. જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ ના આવે, જ્યાં સુધી તમને સમજાય નહીં કે લાઈફની રિયાલિટી શું છે, ત્યાં સુધી સ્પિરિચ્યુઅલ એજ શરૂ થતી નથી. શ્વાસ લેવું એનું નામ જિંદગી નથી. તો મુદ્દો એ છે, હવે ચેક આપણે કરવાનું કે આપણી એજ કેટલી. બરાબર, તો કંઈ બીજા કોઈને તો જજ બનવાની કોઈ જરૂર જ નથી. અને હું એમ નથી કહેતો કે તમે ધર્મ કરો છો ત્યારથી તમારી એજ શરૂ થાય. હું ધર્મની વાત નથી કરતો. ઘણીવાર ધર્મ કરતા હોવા છતાં તમારી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ ન પણ થઈ હોય, અને ઘણીવાર નાસ્તિક માણસ હોય, ક્યારેય મંદિર ન જાય પણ સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ યોર સ્પિરિચ્યુઅલ જર્ની. રિચ્યુઅલ શું કરો છો, ટ્રેડિશનથી તમે શું બિલીવ કરો છો, દેટ્સ નોટ મેક એની સેન્સ. રિયલ લાઈફ જર્ની સ્ટાર્ટ થવી જોઈએ. એ કેવી રીતે થાય, એના 3 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? 3. જૈનિઝમની અંદર 3 સ્ટેપ છે. સો આઈ વિલ ટોક અબાઉટ જૈન 3 સ્ટેપ્સ. હંમેશા સ્ટેપ છે ને નીચેથી ચાલુ કરાય. આપણે ત્યાં આઈડિયલ વસ્તુ ઉપર હોય અને પ્રેક્ટિસ કરવાની વસ્તુ નીચે હોય હંમેશા. નમો અરિયંતાણમ સૌથી શ્રેષ્ઠ પદ, પછી નમો સિદ્ધાણમ, પછી નમો આયર્યાણમ, નમો વૈજ્ઞાણમ, નમો લોહે સવ્વ સાહુણમ. તો આરાધના ક્યાંથી કરાય? નીચેથી કરાય. કોઈ પણ જગ્યાએ સાધના નીચેથી શરૂ થાય. સ્ટેપ ટોપ ઉપરથી બતાવે, જર્ની નીચેથી ચાલુ થાય. તો એવી રીતે જૈનિઝમના 3 સ્ટેપ છે. સ્ટાર્ટ નીચેથી કરવાનું છે. અને સ્ટેપ બધાને ખબર છે, જેને થોડુંક જૈનિઝમનું ખબર હોય, એવરીબડી નોઝ ધીસ 3 સ્ટેપ્સ. પહેલું સ્ટેપ છે, ધ ફર્સ્ટ સ્ટેપ છે, એને જૈનિઝમ કહે છે રાઇટ પ્રેક્ટિસ. રાઇટ કન્ડક્ટ કરતાંય વધારે ક્લોઝ છે રાઇટ પ્રેક્ટિસ. હવે રાઇટ પ્રેક્ટિસમાં શું શું આવે એને આપણે સમજવાની કોશિશ કરીએ. સમ્યક ચારિત્ર, આ ઓરિજિનલ શબ્દ યાદ રાખજો. અમુક વર્ડ આપણા ઓરિજિનલ. તો સમ્યક ચારિત્ર એટલે જેની આપણે પ્રેક્ટિસ કરવાની છે, એપ્લિકેશન. હજુ બીજું નામ જોતું હોય તો રાઇટ એપ્લિકેશન. તમારી લાઈફમાં એ વસ્તુને આચરણમાં મૂકવાની, એનું નામ છે સમ્યક ચારિત્ર. હવે એવરી ડે તમે શું આચરણમાં મૂકી શકો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શ્રાવક માટે સમ્યક ચારિત્ર ડિફરન્ટ છે, સાધુ માટે સમ્યક ચારિત્ર ડિફરન્ટ છે. સાધુ માટે સમ્યક ચારિત્ર છે 5 મહાવ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
શ્રાવક માટે સમ્યક ચારિત્ર છે 12 વ્રત, 12 વ્રતાસ. અને એ વ્રતાની પ્રેક્ટિસ કરવા માટે જૈનિઝમે એક શબ્દ આપ્યો છે, એનું નામ છે પચક્ખાણ. કયો શબ્દ આપ્યો? પચક્ખાણ. અને પચક્ખાણ એટલે વાવ. અને એ પચક્ખાણ લેવાથી એક વસ્તુ ડેવલપ થાય, એ વસ્તુનું નામ છે સંકલ્પ શક્તિ. ઇંગ્લિશમાં કહેવાય વિલ પાવર. ઘણા લોકોનો વિલ પાવર બહુ સ્ટ્રોંગ હોય. એકવાર નક્કી કર્યું કે આમ કરીશ, દુનિયા એને ફેરવી ના શકે એના પ્લાન. રાઇટ વે ઓફ ડિટર્મિનેશન એને કહેવાય સંકલ્પ. તો સવારે ઉઠીને તમે એક સંકલ્પ કરો કે આજે હું આ કરીશ, અથવા આજે હું આ નહીં કરું. જેનિઝમમાં 2 પ્રકારના સંકલ્પ આવે છે, નેગેટિવ, એક પોઝિટિવ. એક નહીં કરવાનો સંકલ્પ, એક કરવાનો સંકલ્પ. હું ડ્રિંક નહીં કરું, આ નેગેટિવ. હું સામાયિક કરીશ, આ પોઝિટિવ. તો આને કહેવાય સંકલ્પ, પચક્ખાણ. એનાથી વિલ પાવર વધે. આમાં ઘણા બધા લોકો એવા હશે એનો ડિટર્મિનેશન પાવર બહુ વીક હશે. આમાં સવારે આમ નક્કી કરે ને બપોરે પ્લાન બદલાઈ ગયો, બપોરે બીજું કંઈક પ્લાન કરે, નક્કી કરે, માંડ તો મૂડ બનાવ્યું હોય, 2 કલાક તો એના માટે પ્લાનમાં લાગ્યા હોય, પછી સાંજના 5 વાગે એટલે કે રહેવા દે, નથી કરવું. પીપલ હેવ નો સ્ટ્રોંગ ડિટર્મિનેશન પાવર. હવે ડિટર્મિનેશન પાવર કેવી રીતે વધે કેવી રીતે? એ વધારવાની ચાવી છે માઇન્ડમાં જે વસ્તુ આવે એને એકવાર થોડી વાર માટે ના પાડો. સે નો, આઈ વિલ નોટ ડુ ઇટ. માન લો કે સેટરડે સન્ડે તમે સોફા ઉપર બેઠા છો ઘરમાં, તો એમ થયું ચાલો થોડું ટીવી જોઈએ, બરાબર? સોફા પર બેસો એટલે રિમોટ કંટ્રોલ હાથમાં આવશે, એટલે માઇન્ડને કહેવાનું 10 મિનિટ પછી, આટલું જ જોવાની મનાઈ નથી, જોવાનું. કેટલી મિનિટ પછી? આફ્ટર 10 મિનિટ આઈ વિલ સ્ટાર્ટ ટીવી, નોટ નાઉ. આ 10 મિનિટ તમે જે પોસ્ટપોન કર્યું, આ 10 મિનિટ તમે જે વ્રત લીધું કે હું 10 મિનિટ નહીં જોઉં, આ ના પાડી તમે, સે નો, એ 10 મિનિટ તમારા 10 દિવસનો વિલ પાવર વધારી દેશે. It makes your determination power strong if you say no. ઘરમાં 2-3 જણા આઈસ્ક્રીમ ખાતા હોય તો ચોથાને એનો કોઈ પ્લાન જ ન હોય, 3 જણનો પ્લાન હોય, ચોથાનો પ્લાન ન હોય. પણ હવે તમે ખાવ છો તો જરા મારા માટે લેતા આવજો ને, પણ તમારો તો પ્લાન જ નહોતો. સો એટ ધેટ ટાઈમ ઇફ યુ સે યસ, one for me, that means your mind is weakest mind. વીકેસ્ટ માઇન્ડની નિશાની શું છે? દરેક વસ્તુ યસ, લવ. કોઈ વસ્તુમાં ના જ નહીં પાડવાની. એટલે તમે તમારા વિલ પાવરથી નીચે ઉતરે. એકવાર ના પાડી જુઓ, તમારું મેન્ટલ પાવર કેટલો સ્ટ્રોંગ થાય છે. અને પચકાણ એટલે શું? પચકાણ એટલે ના પાડવી. મારા આંબીલ હોય ને બધા ખાતા હોય, હવે હું મારા માઇન્ડને ના પાડું છું, મારે ખાવાનું નથી. બધાય ખાતા હોય, ટેસ્ટી વસ્તુ હોય, ને આપણે તો આંબીલ ખાઈને મોઢું જ બગાડવાનું. પણ એ સમયે તમે માઇન્ડને કહો છો નો, આઈ વિલ નોટ ડુ ઇટ બીકોઝ આઈ હેવ વાવ, આઈ હેવ વ્રતા, તો એ તમારા વિલ પાવરને સ્ટ્રોંગ કરે. ડિટર્મિનેશન પાવર વધારવો હોય તો જેનિઝમની ચાવી છે સે યોર માઇન્ડ ટુ નો. અને 10 જ મિનિટ, 10. કોઈ પણ વસ્તુમાં 10 મિનિટ પોસ્ટપોન કરી શકો ને, તો તમે ધારો તે તમારા માઇન્ડને તમે ઓર્ડર આપી શકો. અત્યારે માઇન્ડ આપણને ઓર્ડર આપ્યો છે, વિલ પાવર ડેવલપ થયા પછી તમે તમારા માઇન્ડને ઓર્ડર આપી શકો. માઇન્ડ કહી ન શકે પછી કામ નહીં, તમે ઓર્ડર આપો એટલે માઇન્ડ એ રીતે તૈયાર થઈ જાય. તો આ છે. તો હવે આપણે એને કનેક્ટ કરીએ પહેલા સૂત્રને. ફોર ડેવલપિંગ વિલ પાવર we need to practice pachakhan, vow, some rule, some સંકલ્પ, અને એ કરવું એનું નામ જૈન ધર્મમાં સમ્યક ચારિત્ર. 3 માર્ગ છે, એમાં ત્રીજું સ્ટેપ છે જે પહેલા કરવાનું છે એ સમ્યક ચારિત્ર. અમેરિકામાં રહીને ડે ટુ ડે ધર્મ કેવી રીતે કરવો એ જરા સમજાવજો.
તો આ એનું પહેલું સ્ટેપ. ડે ટુ ડે તમે સવારે નાસ્તો કરી લીધો, યુ હેવ ડન બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ કરી લીધા પછી તમારે 12 વાગ્યા સુધી ખાવાની જરૂર નથી, રાઈટ? યુઝ્યુઅલી તમે એકવાર ખાઈ લો એટલે 4 hours યુ ડોન્ટ નીડ ટુ ટેક એનીથિંગ. એ તો બાયોલોજી પણ એમ કહે છે કે એક પચ્યું ના હોય ત્યાં સુધી બીજું નાખો તો એને અજીર્ણ કહેવાય. એ અજીર્ણ થઈ ગયું એટલે ખાવાનું પચે નહીં. તો હવે તમે નાસ્તો કરી લીધો, આપણે એક્સ્ટ્રા જરાય ભૂખ્યું નથી રહેવાનું, એક્સ્ટ્રા ભૂખ્યું નથી રહેવાનું. નાસ્તો કરી લીધો, હવે નક્કી કરો, હાથ જોડી લો, 12 વાગ્યા સુધી હું પાણી સિવાય મોઢામાં કોઈ વસ્તુ નહીં નાખું. આમે આપણે નાખતા નથી, આમે આપણે ખાવાનું નથી. પણ જો આ તમે વાવ નહીં લો, આ તમે જો સંકલ્પ નહીં કરો, આ ડિટર્મિનેશન નહીં કરો, તો તમે જોજો એ બેયની વચ્ચે 3 વાર મોઢા નાખશો. કરશો કે નહીં? ઘણા લોકોને ટેવ હોય ક્યાં જ્યાં મુખવાસ પડે મુખવાસ નાખે, જોયું નથી, મોઢામાં નાખ્યું નથી. એટલે પણ પહેલાં પ્લાન તો કરો કે આ ખાવાની જરૂર છે કે નહીં. ત્યાં પડ્યું એટલે નાખવાનું જ બધું. અમુક લોકો બધા ટ્રાય જ કર્યા કરે, જેટલું હોય ને બધું ટ્રાય કરે. આ તો આ લઈ લે, આ ચાખે, પેલું ચાખે, આ ચાખે. પણ અત્યારે આ મશીનને આખી નવી સિસ્ટમથી કામ કરવું પડશે. તમને ખબર છે ને, તમે કોઈ પણ થોડીક વસ્તુ નાખો એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમને આખું ફંક્શન સ્ટાર્ટ કરવું પડે. એટલે વચ્ચે કંઈ પણ ખાવાનું, યંગસ્ટર લોકો આ સંકલ્પ કરી લો. વેન યુ ઇટ, વેન યોર સ્ટમક ઇઝ પેક, તે નિયમ લઈ લો, 3 hours સુધી આઈ વિલ નોટ ટેક એનીથિંગ એક્સેપ્ટ વોટર. આ સંકલ્પ કરો તો તમારું ડિટર્મિનેશન પાવર, વિલ પાવર, તમારું મેન્ટલ સ્ટ્રેન્થ સ્ટ્રોંગ થાય. અને આજે બધાના માઇન્ડ બહુ વીક થઈ ગયા છે. કોઈ પણ આમ સારો સંકલ્પ કરી ન શકે. ઘરેથી લેક્ચરમાં જવા માટે નીકળતા હોય તો 5 વાર પ્લાન બદલે. સમણજી રેકોર્ડ તો કરે છે ને, ઘરે સાંભળી લેશું પછી, અને પછી ઘરે સાંભળવાના જ નથી, એ પણ બાકી જ છે. પણ એ સમયે મનને સમજાવવા માટે અત્યારે નથી જવું ને, એટલે એક્સક્યુઝ માટે આવી રીતે આપણું મન ગલી કાઢે. પોસિબલ જ નથી. તો આ સમ્યક ચારિત્ર પહેલું સ્ટેપ, વિલ પાવર વધારવા માટે. હું સમ્યક ચારિત્રને કનેક્ટ કરું છું વિલ પાવર સાથે. અને નાના નાના તમે રૂલ આવી રીતે લઈ શકો. એક્સ્ટ્રા કોઈ જ રૂલ લેવાની જરૂર નથી, નાના નાના રૂલ તમે લઈ શકો. અચ્છા, એક સમ્યક ચારિત્ર એ પણ છે. સમ્યક ચારિત્રમાં ઘણું બધું આવે. કોઈ પણ ડિટર્મિનેશન કરો એ સમ્યક ચારિત્ર છે. તમે નક્કી કરો કે કોઈ વ્યક્તિ મારી સામે વાતચીત કરે અને મને એ વાતચીતમાં હું એગ્રી નથી, એમની વાત મને સ્વીકાર્ય નથી, તો તમે તમારા માઇન્ડને કહો 5 મિનિટ પછી જવાબ આપીશ, નોટ નાવ. આપણે કોઈ પણ કંઈક કે આપણે સહમત ના હોય, જવાબ ક્યારે આપીએ? ઓન ધ સ્પોટ ઓર આફ્ટર 10 મિનિટ? ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ જવાબ આપો એટલે તમારો સાચો જવાબ હોય, સાચો રિસ્પોન્સ હોય તો પણ સાંભળી વ્યક્તિ નહીં સાંભળે. because this is not your response, is your reaction. રિએક્શન સાચું પણ હોય તો સાંભળો સ્વીકાર નહીં કરે. 5-10 મિનિટ પછી તમે વિચારીને રિસ્પોન્સ કરશો, હામલાને નહીં સાંભળવું હોય તો પણ તમારી વાત સાંભળશે. તો એક આ નિયમ કરો. કોઈ કંઈ પણ બોલે ને ઓન ધ સ્પોટ અટેક નહીં કરવું. વેટ ફોર 5 મિનિટ, એને કહેવું 5 મિનિટ. ઘણા એટલા બધા ઉતાવળથી આમ સમજ્યા વગર, વિચાર્યા વગર, આજુબાજુનું જોયા વગર સીધું મગજમાં જે હોય ઠોકી બેહાડે. તો વેટ ફોર 5 મિનિટ. ખાવા પીવામાં વેટ ફોર 5 મિનિટ તો છે જ, બોલવામાં પણ વેટ ફોર 5 મિનિટ. ઓન ધ સ્પોટ બોલવાની જરૂર નથી. તો આ છે સમ્યક ચારિત્ર. આવા નાના નાના નિયમ લઈ લો. એ પણ નિયમ લેવાય. ડે ટુ ડે લાઈફમાં અમેરિકામાં કેવી રીતે પ્રેક્ટિસ કરવી એની વાત કરું છું. એ પણ નિયમ લઈ લો કે રાતના 10 વાગે એક નિયમ કરી લો, મંડે ટુ ફ્રાઈડે 10 વાગ્યા પછી નો સોશિયલ મીડિયા. સવાર ઉઠવાનું, વહેલા કામ પર જવાનું, તો કેટલા વાગે સુવાનું? રાતના મંડે ટુ ફ્રાઈડે કેટલા વાગે સુવાનું? બોલો ત્યારે 10. હા,
તો 10 o'clock નેટ બંધ કરી દેવાનું. હમણાં હું આજકાલ મેં થોડું નોટિસ કર્યું, આંખ બંધ કરવાથી ઊંઘ નથી આવતી, નેટ બંધ કરવાથી ઊંઘ આવે. આંખ બંધ કરવાથી ઊંઘ નથી આવતી, આંખ તો બંધ થઈ ગઈ, પણ પેલા ટીન 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 નોટિફિકેશન તો મૂક્યા હોય દુનિયાભરના, એટલે તરત આપણે ઊંઘમાં પણ ઘણા તો આમ જો આંખ બંધ તો આમ. અને તમે જો પછી પૂરી 6 કલાક સૂઈ ના શકો તો પછી ચેરીને જે બગેસે ખાવો પડે. જો યુ નીડ મિનિમમ 6 hours ડીપ સ્લીપ, 6 hours. એટલે આ ડિસિપ્લિન તો હોવું જ જોઈએ કે કોઈનો મેસેજ આવે એટલે 11 વાગે પણ જોવાનો. એનો મતલબ તમારા ટાઈમ ટેબલમાં બીજા ઘૂસેલા છે. આપણા સ્કેડ્યુલમાં બીજાને ઘુસાડવાના કે આપણા સ્કેડ્યુલમાં આપણે હાજર રહેવાનું. આપણી ઊંઘનો ટાઈમ છે પણ એમાં બીજા ઘૂસે, એટલે આપણે ઊંઘમાં પણ ટાઈમ વેસ્ટ કરી અને મેસેજ જોશું. તો આ નિયમ થાય મંડે ટુ ફ્રાઈડે. સેટરડે સન્ડે તો અમેરિકામાં, હે ભગવાન, 2 દિવસમાં આખી વીકની કસર કાઢી નાખે. પણ એટલીસ્ટ ચલો મંડે ટુ ફ્રાઈડે તો કરો. સવારે નિયમ કરો, 7 વાગ્યા પહેલાં નો નેટ સ્ટાર્ટ, 10 થી 7, બરાબર? આટલું તમે નેટને આરામ આપો એટલે તમારા મગજને ટોટલી રેસ્ટ મળી. રાતના ડીપ સૂઈ શકશો તો આખો દિવસ તમે પ્રોપરલી એક્ટિવલી એનર્જી સાથે કામ કરી શકશો. ઓકે, તો આ એક નિયમ લઈ લો, રાઈટ? રાતના સૂતા પહેલા એક એ પણ રૂલ કરો. ચલો, આ સમ્યક ચારિત્ર છે. રાતના સૂતા પહેલા એક વ્યક્તિને ગ્રેટિટ્યુડ કરીને સુવાડો. ઓનલી 1 person. 24 કલાકમાં આખા દિવસમાં એક વ્યક્તિનો તો તમારી લાઈફમાં કન્ટ્રીબ્યુશન કંઈક હશે કે નહીં? કોઈ કે તમને ફોન કરીને તમારા વિશે સમાચાર જાણ્યા હશે, કોઈ તમને સ્માઇલિંગ કર્યું હશે, કોઈ તમને રાઈડ આપી હશે, કોઈ તમારું કામ કરી દીધું હશે. કંઈક એક વ્યક્તિ 24 કલાકમાં હોય કે નહીં આપણી લાઈફમાં? એ એક વ્યક્તિ, એવરી ડે ડિફરન્ટ પર્સન, એ એક વ્યક્તિને યાદ કરી એને ગ્રેટિટ્યુડ કરો, એનો આભાર માનો, થેન્ક્સફુલ થાવ અને પછી સૂઈ જાઓ. મારો અનુભવ એમ કે છે કે તમારી અંદર જો ગ્રેટિટ્યુડ હોય તો જે વસ્તુ તમારી પાસે છે મલ્ટીપ્લાય થાય, અને જો ગ્રેટિટ્યુડ ન કરો તો તમારી પાસે જે વસ્તુ છે એ પણ ચાલી જાય. આ પાવર છે ગ્રેટિટ્યુડ. તો રોજ એક વ્યક્તિને થેન્ક્સ કહેવાનું, આવું થાય. એવરી ડે ન્યૂ પર્સન. એટલે એનો મતલબ તમારે વિચારવું પડશે કે આજે કોની હેલ્પ મળી. આપણે વિચારવાનો ટાઈમ નથી આવો, બાકી તો નેગેટિવ ઘણું બહુ વિચારીએ. એક વ્યક્તિ વિશે વિચારો, આજે કોને થેન્ક યુ કહેવું જોઈએ. એનાથી તમારી અંદર હમ્બલનેસ, કાઇન્ડનેસ, સેન્સિટિવિટી, કમ્પેશન આ ડેવલપ થશે. તો આ પણ છે સમ્યક ચારિત્ર. આવા ઘણા બધા રૂલ્સ આપણે પોતે ક્રિએટ કરી શકીએ, કોડ ઓફ કન્ડક્ટ આપણે બનાવી શકીએ. તો નિયમ લો. એવરી 45 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાનું. આ પોઝિટિવ નિયમ લો. લોકો પાણી નથી પીતા. બરાબર, કેટલા લોકો 2 કલાક સુધી પાણી પીતા નથી, એવું મેં જોયું. અને ઘણા બધા રોગ પાણી ના પીવાથી થાય. આમાં કેટલાય છે જોજો 2 કલાક સુધી પાણી જ ન પીવે. એ મારી ટેવ જ નથી. ટેવ પાડવી પડે, કલ્ટિવેટ કરવી પડે. નિયમ કરો, એલાર્મ મૂકી દો. એવરી 45 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાનું. અને તમારો અમેરિકાનો 1 ગ્લાસ, હા જમ્બો 1 ગ્લાસ પાણી. એક ખાલી પાણી પીવાથી ઇનફ કેટલાય રોગો તમારા આવતા બચી જાય. આ બધું સમ્યક ચારિત્રમાં આવે. આમાં જેટલું બોલવું એટલું ઓછું છે, પણ યુ અન્ડરસ્ટેન્ડ? ક્લિયર થઈ ગયું? આ સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રમાં એ પણ નિયમ કરી શકાય કે તમારા ઘરમાં જે વસ્તુ 1 વર્ષ સુધી વપરાણી નથી, 1 વર્ષ સુધી તમારા ઘરમાં જે વસ્તુ 1 વર્ષ સુધી તમે વાપરી જ નથી, ઘરમાં પડી છે, એ વસ્તુને બહાર કાઢવાની.
આ ચારિત્ર. ખ્યાલ આવી ગયો? કેટલી વસ્તુ છે ચેક કરજો. આખું અરે બબે 3 વર્ષ થઈ ગયા પડી છે ઘરમાં. અમેરિકામાં ખાસ. હા અમેરિકામાં ખાસ. હા, તો અહીંની જ વાત કરું છું. અમેરિકામાં જ આપણામાં ખાસ બોલો. આપણામાં અહીંના અમેરિકાની વાત હું કામ કરો? અહીંયા બેઠા એમાં 1 વર્ષ સુધી જે વપરાય આપણી મેન્ટાલિટી શું છે? પડી છે ને કામ આવશે, પડી છે ને કામ આવશે. એટલે પણ 1 વર્ષ સુધી કામ નથી આવી અને પછી જરૂર પડે ત્યારે એ વસ્તુ તો ક્યાં મળે જ નહીં તમને. એટલે સીધું મોલમાં જઈને બીજી લઈ આવો. 1 વર્ષ સુધી ન વપરાણી હોય તમે આજે ચેક કરો. તમારા ઘરમાં ચાર્જર કેટલા જૂના પડ્યા ચેક કરજો. મારે બીજી વાત કરવી નથી. જે આઉટ ઓફ ડેટેડ થઈ ગયા છે, ઓલરેડી ઇઝ ગોન. હવે તો સી ચાર્જર આવી ગયું ને, બધો કોમન સી બરાબર. હવે એના પહેલાના જેટલા ચાર્જર કોઈ કામના નથી હવે, પણ તો ડ્રોયરમાં ક્યાંક ને ક્યાંક તમારા ડ્રોયર ચેક કરજો. તમારા ઘરમાં એટલા જૂના ફોન કેટલા પડ્યા એ પણ ચેક કરજો. જૂના ફોન જે હાથથી આપણે બટન દબાવતા હતા ત્યાંથી લઈને છેલ્લા મોડલ સુધી. હવે તો એપલ વાળા કહે છે કે આટલાથી પહેલાંનું મોડલ હશે તો એમાં વોટ્સઅપ ચાલશે નહીં, અને એ ફોન હજુ આપણા ઘરમાં પડ્યા છે. ખ્યાલ આવે છે તમને? ઘરમાં કેટલી વસ્તુ પડી છે કોઈ કામની નથી. ઘરમાં જેટલું પોઝેશન વધારે હોય ને, ધ્યાન રાખજો, તમારું માઇન્ડ એટલું રિલેક્સ રહી શકે નહીં. આપણું માઇન્ડ, વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે ઘરમાં વસ્તુઓ બહુ હોય ને આપણું માઇન્ડ ભારે રહે. અરે ઘરમાં તો નહીં, અહીંયા કેટલું આગળ જાઓ. તમારા ઈમેલમાં ટ્રાફિક કેટલો એ ચેક કરો ને. તમારા ફોનમાં કેટલો ટ્રાફિક, એ પણ પરિગ્રહ છે. મહાવીર સ્વામી આવે તો હવે પરિગ્રહ 22 નહીં, હવે પરિગ્રહ 322 કરશે. મહાવીર સ્વામી વખતે 22 હતા. ટેકનોલોજીના પરિગ્રહ કેટલા. ઈમેલ પણ તમારા ઇનબોક્સમાં એક્સ્ટ્રા પડી હોય, તમારા માઇન્ડમાં વિકલ્પો ચાલુ થાય. ઘણા મેં એવા લોકો જોયા કે અમે એવરી ડે રાતના સૂતા પહેલા જે એક્સ્ટ્રા ઈમેલ અને બધી ડિલીટ એવરી ડે જેમ આપણે પ્રતિક્રમણ કરીને બધું એકાઉન્ટ ક્લિયર કરીએ, આ એના ઇનબોક્સ ક્લિયર કરે. વેરી ઇમ્પોર્ટન્ટ. ફાલતુ એક પણ મેસેજ આપણા ફોનમાં રહેવો ન જોઈએ. ઘણા સંગ્રહી રાખે, એમાં પડ્યા રાખો ને કામ આવશે, પડ્યા રાખો ને કામ આવશે. તો આ એક જાતની પરિગ્રહની વૃત્તિ છે. અપરિગ્રહની પ્રેક્ટિસ કરવી, સંગ્રહ ઓછો કરવો, એ પણ સમ્યક ચારિત્ર છે. ક્લિયર? આટલું ક્લિયર? આગળ જાઓ. મારે 3 સ્ટેપ સુધી જવાનું છે, પણ આમાં તો જેટલું ઊંડું જવાય એટલું. બીજા તમે વિકલ્પો શોધજો. તો એક્સ્ટ્રા છે ને બહાર કાઢો. આખું વર્ષ જે વસ્તુ વાપરી ના હોય એને બહાર કાઢો. નંબર 2, આ ત્રીજું સ્ટેપ. હવે બીજું સ્ટેપ, પછી હું પહેલા ઉપર જાઉં. સેકન્ડ સ્ટેપ છે એ છે ડેવલપ યોર અન્ડરસ્ટેન્ડિંગ. સેકન્ડ સ્ટેપ ઓફ જૈનિઝમ, હું એની સાથે કનેક્ટ કરું છું. લાઈફમાં બીજી વસ્તુની જરૂર છે અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, સાચી સમજણ. આપણે 70% વસ્તુઓ એવી કરીએ છીએ, ધર્મમાં તો ખાસ, અન્ડરસ્ટેન્ડિંગ નથી અને વસ્તુ આપણે કર્યા જઈએ છીએ બિકોઝ આપણે બાપ દાદા કરતા. 70% વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ વી આર ડુઈંગ. અને આ છોકરાઓ જ્યારે પ્રશ્ન પૂછે કે મમ્મી આમ કેમ કરો છો, તું ચૂપ રહે, બહુ પ્રશ્ન કરતી થઈ ગઈ છે. આન્સર ન હોય એટલે બહુ દોડડાયા ના થાવ. આવા બધા પ્રશ્નો નહીં કરવાના. પ્રશ્ન કેમ નહીં કરવાના? આજના છોકરાઓ પ્રશ્ન કરશે અને તમારી પાસે જવાબ નહીં હોય તો એ મૂર્ખ સમજશે. રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કોઈ પણ વસ્તુ સમજીને કરો, સમજ્યા વગર કરવું. ભક્તામર કરો છો, ચલો અહીંથી જ શરૂ કરું. સમજીને કરો છો? ભક્તામર સમજીને કરો છો કે સમજ્યા વગર? પહેલી ગાથા બોલો એટલે પહેલી ગાથામાં ચિત્ર શું સામે આવે? એક ભક્તામરની ચોપડી છે, એમાં એક બાજુ પિક્ચર છે અને બીજી બાજુ શ્લોક છે, 3-4 લેંગ્વેજમાં. એટલે સંસ્કૃતમાં, પછી અનુવાદ, પછી ઇંગ્લિશમાં, અને એક બાજુ ચિત્ર છે. તમે જોઈ આવી ભક્તામર, સચરિત્ર ભક્તામર, સચિત્ર ભક્તામર એની બુક છે આખી.
તો એક બાજુ પિક્ચર છે, પિક્ચર આખી એ જે ગાથા છે પહેલી એનું રિપ્રેઝન્ટેશન કરે છે. ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણ બુદ્ધ્યોતકમ દલિત પાપ તમો વિતાન. એ આખું ચિત્ર છે. એક દેવતા પોતાનો મુગટ પહેરેલો છે અને મસ્તક નમાવીને એ ઋષભદેવના અંગૂઠા ઉપર પોતાનું આજ્ઞા ચક્રને ટચ કરે છે. આ પિક્ચર છે. તો આ પહેલી ગાથા બોલો એટલે આખું આ દ્રશ્ય યાદ આવે ના? અહીં તો ઉપડે ચર્ચ ગેટથી કાટકો નોન સ્ટોપ એવું ઉપડે ગાડી. કેમ કે પેલું 10 મિનિટમાં ભક્તામણ પૂરું કરવાનું ને, ટાઈમ તો એટલો જ છે. એટલે પ્રોબ્લેમ એ છે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ વી આર ડુઈંગ. ઓસગ્ગહરમ કરો, એનો અર્થ સમજી લો. હું કહું છું કે તમે 2 પાઠ ઓછા કરશો, 2 મહિના પછી કરશો તો ફરક નહીં પડે, પણ 2 મહિના પહેલા અન્ડરસ્ટેન્ડ કરો વાય વી આર ડુઈંગ. આ સમ્યક સમજણ છે. સમ્યક સમજણ આવે સ્વાધ્યાય કરવાથી. ઉપાય બતાવતો જાઉં છું. શું કરવાથી? ડિટર્મિનેશન આવે સંકલ્પ કરવાથી, વ્રત લેવાથી, પચખાણ કરવાથી. એવી રીતે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આવે શું કરવાથી? સ્વાધ્યાય કરવાથી. સ્વાધ્યાય કરવાનો મતલબ છે સમથિંગ ટુ રીડ, સમથિંગ ટુ લિસન. હવે બધા એના સ્વાધ્યાયના પ્રકારો બદલાઈ ગયા. હવે ટેકનોલોજીના જમાનામાં સ્વાધ્યાયના 5 પ્રકાર નથી. ભગવાન મહાવીરે 5 પ્રકાર બતાવ્યા: વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. હવે મારે 6થું એડ કરવું પડે, ઓડિયો બુક. આ 6થું એડ કરવાનું, ઓડિયો બુક. હવે ઘણા લોકો કહે છે કે હું અહીંથી ઇન્ડિયા ટ્રાવેલ કરું સમણજી, હું કંઈ પ્લેનમાં કંઈ બુક વાંચવાનું નથી, મારી આંખ ખેંચાય. તો પ્લેનમાં હું ઓડિયો બુક સાંભળી શકું. મને હમણાં આખો પ્રોજેક્ટ આવ્યો છે કે તમારે જેટલા બુકો છે ને બધી ઓડિયોમાં કન્વર્ટ કરી નાખો. ઓડિયો બુક એની ટાઈમ યુ કેન લિસન. while you are walking you can listen, while anything you can do and you can listen the audio tape. It's audio book, એને audio book કહેવાય, રાઈટ? તો આજનું જનરેશન બુક બહુ નહીં વાંચે. હવે તમે કહેશો સ્વાધ્યાય લઈને કરો, નો, પણ એને ઓડિયો બુક આપી દો, એ દિલથી સાંભળશે. સમય પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એના પ્રમાણે તમારે ધર્મનું જે રૂપ છે બદલવું પડશે. તો ઓડિયો શું કહેવાય? ઓડિયો બુક એ સાંભળો. રોજ નિયમ કરો, એવરી ડે 20 મિનિટ હું ઓડિયો બુક સાંભળીશ. કોઈ નહીં પણ કોઈ એની સ્પિરિચ્યુઅલ, જરૂરી નથી જૈનિઝમ, એની બુક. જૈનિઝમમાં કોઈ પણ સ્પિરિચ્યુઅલ બુક હોય જૈનિઝમમાં કાઉન્ટ થાય જ, ગમે તે વેસ્ટર્ન લોકોએ લખી હોય તો પણ. કેમ કે મૂળમાં તો વિતરાગ માર્ગ જ છે. એટલે રોજની 15-20 મિનિટ સંભળાય, મિનિમમ આટલું એ સાંભળો. અને એને જૈન ધર્મ કહે છે સમ્યક જ્ઞાન. સમ્યક ચારિત્ર, પછી આવ્યું સમ્યક જ્ઞાન. આ સમ્યક જ્ઞાનને હું ખોલી રહ્યો છું આજની ભાષામાં. સમ્યક જ્ઞાન કરવાથી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આવે. અને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ લાવવાનો ઉપાય છે ટ્રાય ટુ રીડ સમથિંગ, ટ્રાય ટુ લિસન સમથિંગ. એવરી ડે મિનિમમ 15 to 20 મિનિટ વી હેવ ટુ લિસન. હવે લિસન કરવામાં કે રીડ કરવાનો નિયમ એ છે કે જ્યાં સુધી એક વસ્તુ પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે બીજી વસ્તુ નહીં કરવાની. વાંચતા હોય તો એક ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી તમારે આગળ પાછળ જવાનું નહીં. હમણાં હું કાલે જતો વોશિંગ્ટનમાં, તો કે હા અમે અમારી બુકમાં હોય તો રોજ 8-10 બુકના પાના ફેરવીએ. આમ પાના ફેરવે, એક બુક લીધી 2-4 પાના ફેરવ્યા, પછી બીજી બુક લીધી 2-4 પાના ફેરવ્યા. ધેટ્સ નોટ ધ સ્વાધ્યાય. એને સ્વાધ્યાય ન કહેવાય. એક બુક પ્રોપરલી વાંચો યા તો સાંભળો. તમે કહી શકો કે 1 વર્ષમાં 5 બુક મેં સ્ટડી કરી છે સમણજી. તમે કહી શકો ઓથોરિટીથી. અમે ઇન્ડિયા જઈએ એટલે ગુરુ મહારાજ પૂછે કે આ વર્ષે શેનો સ્વાધ્યાય કર્યો, એટલે અમારે જવાબ આપવો પડે. તમે ના આપો તો ચાલે, અમારે આપવો પડે. આ વર્ષે મેં મેં 500 પાનાનો સ્વાધ્યાય કર્યો અને આ 3 ગ્રંથ મેં વાંચ્યા. એને સ્વાધ્યાય કહેવાય. એક પર્પઝફુલી, એક નિશ્ચય કરીને, એક સિલેક્શન કરીને બુકનો તમે જ્યારે સ્વાધ્યાય કરો અથવા સાંભળો,
એને સ્વાધ્યાય કહેવાય. અને એ સ્વાધ્યાય શબ્દ વાપર્યો છે. એ સ્વાધ્યાય કરતાં 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 તમારી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે દરેક વસ્તુની. કોઈ પણ ડિસિઝન લેવું હોય ને, આ તમારી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હશે ને, હવે કોઈ પણ ડિસિઝન તમે પ્રોપરલી લઈ શકશો. અત્યારે આપણે ડિસિઝન બધા ગડબડ છે એનું કારણ છે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એટલે એના માટે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે. સ્વાધ્યાયનો મિનિંગ એટલો જ નથી કે વાંચી લેવું કે સાંભળી લેવું. લિસન કેરફુલી. સ્વાધ્યાયનો એ પણ મિનિંગ છે વાંચ્યા પછી કે સાંભળ્યા પછી તમારી જાત સાથેને ટેલી કરવું. આજે મેં આ સાંભળ્યું, આના વિશે સાંભળ્યું, તો એમાં હું ક્યાં છું? આ મેં સાંભળ્યું એમાં મારી પોઝિશન શું? મેં આજે ઈગો ઉપર કોઈ ઓડિયો ટોક સાંભળ્યું, હવે આ ઈગોમાં મારી પોઝિશન શું? ઓલવેઝ જે સાંભળો કે જે વાંચો એમાં પોતાની જાતને મૂકો, આમાં હું ક્યાં છું? આ છે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. ક્લિયર? અને બુકનું ઓડિયો બુક કે ફિઝિકલ બુક સિલેક્ટ કરવામાં બહુ ધ્યાન રાખજો. બહુ તમારા લેવલમાં હોય એ પ્રમાણે સિલેક્ટ કરજો, અથવા કોઈકને પૂછજો કે મારું આ લેવલ છે, હું કઈ બુક વાંચું. ટ્રાય ટુ રેકમેન્ડ ફ્રોમ સમ અધર પીપલ એન્ડ ધેન યુ સ્ટાર્ટ. તમારું લેવલ અહીંયા છે ને તમે હાઈ લેવલની બુક ઉપાડશો, તમને વાંચવામાં અરુચિ થઈ જશે અને પછી બિલકુલ નહીં વાંચો તમે. તો આ સેકન્ડ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે હવે એનાથી શું કીધું મેં? રાઈટ વિલ પાવર, પ્રોપર વિલ પાવર, ડેવલપ ધ વિલ પાવર. એનો ઉપાય પચખાણ, અને ધેટ્સ કોલ્ડ સમ્યક ચારિત્ર. એના પછી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગનો ઉપાય સ્વાધ્યાય, એને કહેવાય સમ્યક જ્ઞાન. હવે ઉપર આવે છે એ છે સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ એકચ્યુલાઇઝેશન, જે નામ આપો તે. અને એ સેલ્ફ એકચ્યુલાઇઝેશન કેવી રીતે થાય એનો ઉપાય છે જૈન ધર્મમાં સમ્યક દર્શન. યુ હર્ડ ધીસ વર્ડ, રાઈટ? સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે સેલ્ફ રિયલાઇઝેશન. સમ્યક એટલે રાઈટ અને દર્શન એટલે રિયલાઇઝેશન. રાઈટ વે ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એનું નામ છે સમ્યક દર્શન. હવે આ સેલ્ફ રિયલાઇઝેશન કેવી રીતે થાય? એનો ઉપાય શું છે? એનો ઉપાય છે મેડિટેશન. મેડિટેશન વગર સાચું સમ્યક દર્શન ક્યારેય પણ થાય નહીં. મને એક વ્યક્તિ એવું બતાવો કે એને સમ્યક દર્શન થઈ ગયું છે અને એને મેડિટેશન નથી કર્યું. એક વ્યક્તિ બતાવો. કોઈ, નોટ ઇવન સિંગલ વન, કે જેને સમ્યક દર્શન થઈ ગયું હોય પણ ધ્યાન ન કર્યું હોય. સમ્યક દર્શન માટે ધ્યાન કરવું એસેન્શિયલ છે. ધ્યાન વગર ભેદ જ્ઞાન થાય નહીં. સમ્યક દર્શન એટલે બોડી ઇઝ સેપરેટ, મી ઇઝ સેપરેટ, આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ ધ સેલ્ફ, આઈ એમ ધ સુપર કોન્શિયસનેસ. એ જે રિયલાઇઝેશન છે એના માટે મેડિટેશનમાં જવું અનિવાર્ય છે. તમે જેટલા પણ જૈન તીર્થોમાં જાઓ છો, જૈન દેરાસરોમાં જાઓ છો, ભગવાનની પ્રતિમા કઈ મુદ્રામાં હોય? કઈ મુદ્રામાં? મેડિટેશન. દરેક ભગવાનની દરેક પ્રતિમા મેડિટેશન મુદ્રામાં છે. એ શું શીખવાડે છે? કે હું મેડિટેશન કરી 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 અને અહીંયા આરાધ્ય બન્યો છું. આજે તમે મારી પૂજા કરો છો બિકોઝ આઈ હેવ ડન મેડિટેશન એન્ટાયર માય લાઈફ. અને આપણે ખાલી દર્શન કરી લીધા. મારી હમ્બલ રિક્વેસ્ટ છે, દર્શન કરો, પૂજા કરો, બધું જ કરવું જોઈએ. ભાવ આવે, શ્રદ્ધા આવે, પણ એની સાથે ત્યારે તમે જ્યાં જાઓ જ છો, નાયા, તમે સ્નાન કર્યું, કપડાં બદલ્યા, પૂજાની સામગ્રી, આટલો ભાવ કરીને તમે અંદર ગયા, તો ખાલી પૂજા કરી નીકળી ના જાઓ. 5 મિનિટ ત્યાં બેસો અને ભગવાનની પ્રતિમા સામે
તમારું સ્ટેરિંગ કરો અને કનેક્શન કરો. એ 5 મિનિટ પ્રતિમા જોતા 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 તમને સેલ્ફ રિયલાઇઝેશનની શરૂઆત થઈ જશે. આપણે કરતા જ નથી. ભગવાનની પ્રતિમા 3 વસ્તુ શીખવાડે છે. કોઈ કહેશે આમાંથી કઈ પ્રતિમા? હું આગળ પાછળની વાત જ નથી કરતો. પ્રતિમાને જુઓ તો 3 વસ્તુ તમને લાઈવ શીખવા મળવી જોઈએ. રેગ્યુલર દેરાસર જાય તો મને કહો, મૂર્તિને જુઓ એટલે 3 વસ્તુ તમને આમ સીધી રિફ્લેક્ટ થવી જોઈએ. એટલી સ્થિરતાથી દર્શન કર્યા હોય તો આપણે તો આમ ધડાધડ કરીને ભાગીએ. પહેલી વસ્તુ આપણે, હું કહી જ દઉં, હવે ટાઈમ નથી ને, તમને વિચારવાનો ટાઈમ નથી પાછા. કોઈ કહેશે મને? બોલો. મૂર્તિને જુઓ તો 3 વસ્તુ તરત રિફ્લેક્ટ થવી. નંબર 1, પહેલી વસ્તુ છે સૌમ્યતા. ભગવાનનો ચહેરો કેવો હોય? ભગવાનનો ચહેરો કેવો હોય? સૌમ્ય. આમ મૃદુ સ્માઇલિંગ, હળવું સ્માઇલિંગ હોય. એના હોઠમાંથી ને એના જરા આમ તમને લાગશે એની આંખોમાં આમ સ્માઇલિંગ નીતરતું હોય. આ પહેલી વસ્તુ જિંદગીમાં શીખવાની છે સમ્યક દર્શનમાં, કે ઓલવેઝ આપણો ચહેરો સ્માઇલિંગ રહેવો જોઈએ. દર્શન કરીને બહાર નીકળ્યો, હોઠ ચડેલા હોય, મોઢા ચડેલા હોય, તો આપણે દર્શન કર્યા. આ તો લાઈવ દર્શન કર્યા પછી એના ગુણોની વાત તો દૂર રહી. આ તો સીધો હિસાબ છે. હા, કોઈને પણ તરત રિફ્લેક્ટ થાય. બરાબર? આ તમે જોયું? ધ્યાનથી જોયું હશે તો આ વસ્તુ દેખાય કે નહીં? નંબર 1. નંબર 2 તમને દેખાશે કામનેસ. તમે ચહેરો જોજો, તમે કોઈ પણ તીર્થંકરની મૂર્તિનો ચહેરો જોજો, ચહેરા ઉપર કામનેસ હોય. મને આ શબ્દ બહુ ગમે ઇંગ્લિશનો. આના માટે ગુજરાતી હું સમજાતું નથી. અમુક વાર ઇંગ્લિશ શબ્દ બહુ મજા આવે, એનું ગુજરાતી થાય જ નહીં. કામનેસ. તમે અમુક લોકો જોજો, હું તો અમુક લોકો જોઉં ને સ્પિરિચ્યુઅલ, મને એને જોઈને જ ખબર પડી જાય કે આની ડેપ્થ કેટલી છે સ્પિરિચ્યુઆલિટીની. અમુક લોકોના ચહેરા કામ હોય, હા કામ. એના પેટનું પાણી ના હલે સાહેબ, એટલી ધીરજ હોય. ગમે એટલા ઉતાર નીચાર વચ્ચે પણ એના ચહેરાનું જે કામનેસ છે જાય નહીં. જેના ચહેરા ઉપર કામનેસ હોય સમજી લેજો 0 સ્ટ્રેસ લેવલ છે. જેના ચહેરા ઉપર કામનેસ છે સમજી લેજો 0 એન્ઝાયટી લેવલ છે. જેના ચહેરા ઉપર કામનેસ છે સમજી લેજો 0 ડિપ્રેશન લેવલ છે. એમ નથી આવતું, પણ પ્રેક્ટિસ કરો. આપણે પ્રેક્ટિસ કરવાની. ક્ષમા કરજો, આપણા ધર્મસ્થાનો અત્યારે એટલા બધા હાઇપરનેસ વધારવાના અડ્ડાઓ બની ગયા છે. ધર્મસ્થાનમાં લોકો એટલા માટે જતા હતા કે કામનેસ આવે. હવે ધર્મસ્થાનમાં એટલી બધી રાડો નાખે લોકો, જાણે ભગવાન બેરા હોય, એટલી બધી રાડો નાખે. આમ ભગવાનને સંભળાવે છે કે બાજુવાળાને ખબર પડે હું કેટલો ધાર્મિક છું, એ સંભળાવે છે. એ આપણને ખબર જ ન પડે. મંદિરમાં માણસ શું કામ જાય? સંસારથી કંટાળેલો માણસ મંદિરમાં જાય. હા, હવે ત્યાંય જો ઘોંઘાટ હોય, ત્યાંય જો પૂજાના નામે એટલું બધું, લગભગ તો હું ઘણીવાર મંદિરમાં જાઉં તો મને એમ લાગે કે એના કરતાં લાઇબ્રેરીમાં જવું હારું. લાઇબ્રેરી અને મંદિર વધારે શાંત કયું? છોકરાને તો ખબર હશે, લાઇબ્રેરીમાં જાઓ ને. લાઇબ્રેરી ઇઝ મોર પીસફુલ ઓર ટેમ્પલ? લાઇબ્રેરી, રાઈટ? લાઇબ્રેરીમાં જરાક તમે ઊંચો અવાજ પણ ના કરી શકો. અવાજ કરે તો બીજું કે એ બોલવાનું. અને મંદિરમાં નાખો બરાડા પણ કોઈ પણ આશ્રમો, કોઈ પણ ધર્મસ્થાનો એકચ્યુઅલી અશાંત માણસને શાંત કરવા માટેના આ બધા સેન્ટરો હતા. અને હવે એટલું ઓવર રિચ્યુઅલ્સ થઈ ગયું કે કામનેસની હત્યા થઈ ગઈ. કામનેસ છે જ નહીં ત્યાં. જે સ્થાન હજુ કામનેસ બચી છે, તમે બુદ્ધિસ્ટ ટેમ્પલમાં જજો. હું તમને હાઈલી રેકમેન્ડ કરું. બુદ્ધિસ્ટ ટેમ્પલમાં જશો ને, ત્યાં તમે જઈને થોડી વાર બેસશો, ત્યાં હજુ પણ તમને આમ શાંતિ ત્યાં ટપકતી તમને દેખાશે. આ યંગસ્ટર ટેમ્પલમાં નથી આવતા અથવા આવવાનું મન નથી થતું, એનું કારણ આ છે કે કામનેસ છે જ નહીં. લોકોને આમ મેગ્નેટની જેમ ખેંચાઈને આવવાનું મન થવું જોઈએ, પણ બીકોઝ એ માહોલ નથી.
એ માહોલ ઊભો કરવાનું કામ જે તે દેરાસરના ટ્રસ્ટીઓ હોય એનું કામ છે. વાતાવરણ બદલવું પડશે. આજનું જનરેશન, નહીં તો મોટા મોટા ટેમ્પલો બનાવો, આજનું જનરેશન તો આવવાનું નથી, કરતા જ. એમાં બાળકોનો દોષ નથી. આપણે બાળકો કે અમારા બાળકોમાં ધર્મ નથી, ના, બાળકો નાસ્તિક છે જ નહીં. મેં તો નજદીકથી આ બાળકોને જોયું છે. હવે તો ઇન્ડિયા દર વખતે આવે છે, આ છોકરાઓ આવે છે ને, મેં જોયું બાળકો જેટલા ડીપલી કરે છે સમજીને. અમે જ્યાં જ્યાં આ વખતે પ્રોજેક્ટ આસ્થામાં લઈ ગયા, દરેક વસ્તુમાં એ લોકો ડીપલી જઈને દરેક, ભલે થોડુંક જ કર્યું પણ જેટલું કર્યું એટલું ડીપલી કર્યું છે. તો એ છે આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, મૂર્તિ જોડે ત્રીજી વસ્તુ એ જોવા મળે, સ્ટેબિલિટી. મૂર્તિ સ્ટેબલ છે, મૂર્તિ અસ્થિર નથી, ચલાયમાન નથી. આ ત્રીજી વસ્તુ શીખવાની છે કે મૂર્તિની જેમ મારું ચિત્ત સ્ટેબલ હોય, હું ચલાયમાન ન થાવ. જરાક પરિસ્થિતિ ઊંચી નીચી થાય એટલે હું અંદરથી હલી ન જાઓ. સ્ટેબલ રહેવાની કોશિશ કરો, ધીરજ રાખવાની કોશિશ કરો. ધીરજ તો હાવ ગઈ. ઘણા નામ ધીરજલાલ હોય પણ ધીરજનો છાંટો ન હોય. હમણાં હું એક વાત થોડીક લાઇટ મોડમાં કહું છું ને, કે એક ભાઈ હતા અમારા રાજકોટની, અમારા આશ્રમ છે ને એની બાજુમાં જ એક 20 માળની બિલ્ડિંગ છે. 20 માળની, એટલે 20 માળની બિલ્ડિંગ ઉપર ટેરેસ ઉપર એક ગોરધનભાઈ આમ હાલતા હાલતા ફોન ઉપર વાત કરતા હતા. આમ હાલતા જાય ટેરેસ ઉપર અને ફોન ઉપર વાત કરતા જાય. એટલામાં કોઈ 8-10 વર્ષની છોકરી ઉપર આવીને કે, ગોરધન કાકા તમારી દીકરી મરી ગઈ. જેવું કીધું તમારી દીકરી મરી ગઈ, મોબાઈલ ફેંક્યો અને 20મા માળેથી છલાંગ મારી. 15મા માળે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો મારા તો લગ્ન જ નથી થયા. ઉપરથી ઉતરે એટલે 15મા માળે આવે ને ત્યારે વિચાર આવે, મારા તો લગ્ન જ નથી થયા. 10મા માળે આવે ત્યારે ખબર પડી કે મારે કોઈ દીકરી જ નથી. 5મા માળે આવ્યા ત્યારે ખબર પડી કે મારું નામ ગોરધન કાકા નથી, મારું નામ ધીરજલાલ છે. ઓહો, પડ્યા ભાઈ. ધીરજલાલને આટલી ધીરજ ન રહી. કહેવાનો મતલબ છે સ્ટેબિલિટી આપણી જિંદગીમાં નથી. જરાક પરિસ્થિતિ આમ આડી ઉડી થાય આપણે નાસીપાસ થઈ જાય છે, આપણું માઇન્ડ વીક થઈ જાય છે. આ ત્રીજી વસ્તુ શીખવાની છે મૂર્તિમાંથી. શું? સ્ટેબિલિટી. યાદ રહેશે. 3 વસ્તુ બોલો, છોકરાઓ બોલો. નંબર 1 સ્માઇલિંગ ફેસ, નંબર 2 કામનેસ, નંબર 3 સ્ટેબિલિટી. એ દરેક દેરાસરની પ્રતિમા આ 3 લાઈવ પ્રેઝન્ટ મેસેજ આપણને શીખવાડે છે. હવે એના માટે, એ સમ્યક દર્શન માટે આપણે ત્યાં મેડિટેશનની પદ્ધતિ છે, જૈન વે ઓફ મેડિટેશન. ચલો મને કહો, હુ નોઝ ધ જૈન વે ઓફ મેડિટેશન? જૈન ધર્મમાં ધ્યાન નામની વસ્તુ છે, ખબર છે? મેડિટેશન. હું પ્યોર જૈનિઝમની વાત કરું છું. બીજું મેડિટેશન દુનિયાભરના ચાલે છે એની વાત નથી કરતો. જૈન વે ઓફ મેડિટેશન ને એ શું છે મને કહો. 3 સ્ટેપ છે. તમે રોજ બોલો છો સૂત્રમાં, રોજ સૂત્રમાં બોલો છો. હમણાં કહીશ એટલે જુદા કહેશો, આ તો અમને ખબર હતી. આ તો બોલો અત્યારે. જૈન વે ઓફ મેડિટેશન 3 સ્ટેપ્સ સૂત્રમાં. ચલો હું બોલું છું, મારા પછી બોલો. ઠાણેણમ. હું બોલું એટલે હવે ઉપડ્યા જો, સીધું જ મારા પછી ઉપડ્યા તમે. હું બોલું એટલું જ બોલો. ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપ્પાણમ વોશિરામ. આ 3 સ્ટેપ ઇઝ ધ જૈન વે ઓફ મેડિટેશન. ક્યાં દૂર જાવું? ઠાણેણમ, કાય ગુપ્તિ, સ્ટીલનેસ ઓફ ધ બોડી. આ પહેલું જૈન વે ઓફ મેડિટેશન છે, સ્ટીલનેસ ઓફ ધ બોડી. મેં કીધું સ્ટેબિલિટી, ભગવાનની મૂર્તિ, હું હલીશ નહીં. કૌશકમાં તો કરવાનું છે. વેદ જ્ઞાનનો પહેલો પ્રયોગ, હું હલીશ નહીં. આજે આપણે 3 પ્રયોગ કરવાના છે અત્યારે. જવા નહીં દો. હા, અનુભૂતિ. આત્માનુભૂતિ કરવા માટે મેડિટેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને વેરી સિમ્પલ જૈન વે ઓફ મેડિટેશન. ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. ઠાણેણમ એટલે સ્ટેડીનેસ ઓફ ધ બોડી, મોણેણમ એટલે સાયલેન્સ, અને જાણેણમ એટલે કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ એટ એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ.
જાણેનમ એટલે ધ્યાન, અપાણમ વોશિરામી. ફોર these three I surrender myself for achieving these 3 steps. I dedicate myself for these 3 steps. અપાણમ વોશિરામી, હું મારી જાતને, મારી આત્માને આ 3 માટે સમર્પિત કરી દઉં છું. રોજ બોલી લો. આ બોલવા માટે નથી, આ કરવાનું છે. આ બોલવા માટે નથી, આ ગોખવા માટે નથી, આ કરવાનું છે. તો આપણે કરીએ ત્રણેયની પ્રેક્ટિસ, એક 2 મિનિટ. ચાલો સીધા બેસો. પહેલાં ઠાણેનામ, બરાબર? ઠાણેનામ એટલે સ્ટીલ બેસવાનું છે, બરાબર? આપણી પાસે ટાઈમ છે ને? હા, બરાબર. 9:16 થઈ, 9:30 પૂરું કરવાનું છે. તો 3 મિનિટનો પ્રયોગ કરીશું. 3 મિનિટ હલવાનું નથી, ઘડિયાળ જોવાની નથી. હું કહીશ ત્યારે સ્ટાર્ટ, હું કહું ત્યારે પૂરું, બરાબર? કોઈ મુવમેન્ટ કરવાનું નથી. રેડી થઈ જાઓ, બરાબર? એડજસ્ટ કરી લો. હું કહું ત્યારે સ્ટાર્ટ કરીશું. આંખો બંધ, સ્ટીલનેસ, સ્ટાર્ટ. બોડીનો પ્રયોગ છે આ, કાય ગુપ્તી. માઇન્ડ સાથે કોઈ લેવા દેવા નથી. માઇન્ડમાં જે વિચાર આવે આવવા દો, માઇન્ડ જ્યાં જાય જવા દો. નો વરી અબાઉટ યોર માઇન્ડ. whatever your mind wants to do, allow it to do. Only you need to keep your body steady. Mind free, body steady. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓકે, પહેલો પ્રયોગ સંપન્ન. વેરી ગુડ. થયું? સ્ટીલનેસ થયું? વેરી ગુડ. માઇન્ડની શું પોઝિશન હતી? વિચારો ઓછા આવ્યા, વધારે આવ્યા? શું થયું? થોટ્સ લેસ આવ્યા કે વધારે આવ્યા? હા, લેસ. ઓકે. તો તમારું બોડી સ્ટડી હોય ને તો થોટ્સ ધીરે ધીરે કામ ડાઉન થઈ જાય. શરીર જેટલું મૂવમેન્ટ કરે એટલા વિચારો વધારે આવે. આ રૂલ છે. પાણીનું પાત્ર સ્થિર હોય ને, તપેલી સ્થિર હોય તો પાણી સ્ટેબલ થઈ જાય, પાણી હલે નહીં. તપેલી હલતી હોય તો પાણી હલે. આ શરીર તપેલી છે, મન પાણી છે. તપેલીને પહેલાં સ્થિર કરો તો પાણી સ્થિર થાય. બીજો પ્રયોગ છે ઠાણેનમ પછી મોણેનમ. તો સાયલેન્સ. સાયલેન્સનો મિનિંગ છે નો ઇનર ટોક, નો સેલ્ફ ડાયલોગ. જાત સાથે ડાયલોગ નહીં કરવાનો. આપણે બહારથી મૌન હોઈએ પણ અંદર ડાયલોગ ચાલતા હોય તો સેલ્ફ ડાયલોગ નહીં કરવાના. જાત સાથે વાતચીત નહીં કરવાની. એકલા માણસ જાત સાથે વાતચીત કરતો હોય એને અત્યારે 0 લેવલ ઉપર લઈ જવાનું. એના માટે જીભ ઉપર ફોકસ કરવાનું. ધ્યાન ક્યાં રાખવાનું? આ જીભ જેટલી ચંચળ એટલા તમારા વિકલ્પો વધારે આવે.
ઇનર ટોકને શાંત કરવાનો મતલબ વિકલ્પ, ઓપ્શન્સ, રેન્ડમ થોટ્સને ઝીરો કરવાના. અહીંયા જીભ ઉપર ધ્યાન રાખવાનું અને 2 મિનિટનો પ્રયોગ કરીશું કે ઇનર ડાયલોગ શરૂ ના થાય એનું ધ્યાન રાખીશું. મીન્સ વી નીડ ટુ બી સાયલન્સ ફ્રોમ ઇન્ટરનલી, નોટ ઓનલી એક્સટર્નલી. ઓકે, લેટ્સ સે. ચાલો સીધા બેસીશું, કમર ગરદન સીધી, આંખો બંધ, ટીપ ઓફ ધ ટંગ ઉપર ધ્યાન ફોકસ કરીશું અને સેલ્ફ કન્વર્સેશન ના થાય એનું ધ્યાન રાખીશું. કીપ યોર સેલ્ફ કામ એન્ડ પીસફુલ. અંદર કોઈ વાતચીત નહીં. Be aware for your inner dialogue. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વેરી ગુડ. ફીલ થયું ઇનર ડાયલોગ? તમે જેવું એને રિયલાઇઝ કરો ને એટલે બ્રેક થઈ જાય, ચાલતું અટકી જાય. ચાલશે, આપણી હેબિટ છે એટલે ચાલે, પણ તમે અવેરનેસ રાખો ને એટલે અટકી જાય. ત્રીજું છે જાણેનમ. જાણેનમ એટલે મેડિટેશન. મેડિટેશનમાં અનેક પ્રયોગ છે મનને સ્થિર કરવાના. એનો એક પ્રયોગ છે, લગભગ હું હમણાં જોઉં છું કે લોકો એમ કે ધ્યાનમાં બેસીને વિચારો બહુ આવે. આ વિચારને અટકાવવા માટે એક ટેકનિક ડેવલપ કરી છે. એમાં શું કરવાનું, મનમાં ઓમ બોલવાનું. કોઈ પણ મંત્ર બોલાય, અરહમ, ઓમ, એમ, શ્રીમ, રીમ, પણ અત્યારે ઓમ રાખીએ, શોર્ટ મંત્ર. મનમાં ઉચ્ચારણ નહીં કરવાનું, મનમાં ઓમ બોલવાનું. 5 સેકન્ડ સાયલેન્સ રહેવાનું, નો થોટ્સ. 5 સેકન્ડ તમે વિચાર કર્યા વગર રહી શકો. 5 સેકન્ડ ઓનલી. ફરી 5 સેકન્ડ પછી ઓમ બોલવાનું. એપ્રોક્સિમેટલી એવરી 5 સેકન્ડ પછી ઓમ બોલવાનું છે. અવાજ નહીં આવે, હોઠ હલશે, અવાજ બહાર નહીં આવે. એવરી 5 સેકન્ડ પછી ચોક્કસ બોલવાનું. જો નહીં બોલો એનો મતલબ યુ આર ઇન્વોલ્વ વિથ ધ થોટ્સ. તો એ અવેરનેસ રાખવાની છે કે 5 સેકન્ડ પછી ઓમ બોલવાનું છે મનમાં, ફરી 5 સેકન્ડ પછી બોલવાનું. અને 5 સેકન્ડ જે છે એમાં ખાલી રહેવાનું, બ્લેન્ક. એમાં કાઉન્ટ નહીં કરવાનું, મંત્ર નહીં કરવાના, કોઈ જ વસ્તુની બ્લેન્ક રહેવાની કોશિશ કરવાની. એનો ઘણા લોકો 5 સેકન્ડ માટે હું પછી ગણે 1 2 3, એ પણ નહીં ગણવાનું, બિકોઝ માઇન્ડની એક્ટિવિટી 0 કરવાની છે. એટલે કાઉન્ટ નહીં કરતા પ્લીઝ. ઓકે, ચાલો લેટ્સ સી. 2-3 મિનિટ આંખો બંધ, પ્રયોગ સ્ટાર્ટ. ઓમ, પછી એપ્રોક્સિમેટલી 5 સેકન્ડ બ્લેન્ક,
ફરી ઓમ, શોર્ટ ઓમ, લાઈક ઓ ઓ, એવી રીતે શોર્ટ ઓમ મનમાં. ઓમ શાંતિ, શાંતિ. વેરી ગુડ. આ જૈન વે ઓફ મેડિટેશન શોર્ટમાં ખાલી મેં તમને સેમ્પલ બતાવ્યું કે આવી રીતે કરી શકાય. પછી જેમ જેમ ટાઈમ હોય વધારે પ્રેક્ટિસ કરી શકો. છેલ્લી એક વાત કહીને વાત પૂરી કરું, પછી ક્વેશ્ચન આન્સર હોય તો 5-10 મિનિટ કરશું. છેલ્લી વાત એ છે કે આ બધું કરવા માટે આજે મેં તમને સાધના બતાવી 3 સ્ટેપની, એ કરવા માટે અહીંયા અમેરિકામાં તો મોટા મોટા ઘર હોય છે લોકોને, એમાં એક ધર્મસ્થાન આપણે લગભગ આપણા બધાના ઘરમાં નાની મોટી એક પૂજાની જગ્યા કે ભગવાનની જગ્યા આપણે રાખીએ છીએ. લગભગ બધાને ત્યાં હશે, રાઈટ? કોઈ ઘર એવું નહીં હોય લગભગ કે જેને ત્યાં એક સેપરેટ રિલિજિયસ રૂમ ના હોય. હવે એ રૂમ એવો રાખવાનો, મારો અનુભવ એવો છે કે રૂમમાં શાંતિથી બેસવા જેવી જગ્યા હોવી જોઈએ. ઘણીવાર તો આપણે એટલું નાનું રાખીએ કે આમ ત્યાં ખાલી 2 મિનિટ પ્રાર્થના કરી ભાગવું જ પડે. એટમોસ્ફિયર એવું હોવું જોઈએ કે ત્યાં તમે બેસી શકો. હમણાં હું અમરેલો ગયેલો, અમરેલો ટેક્સાસમાં. ત્યાં બધા ભક્ત લોકો બહુ છે, હિન્દુ લોકો જે કબીરપંથી છે. હું ત્યાં જાઉં છું અવારનવાર. એટલે ત્યાં મેં જોયું કે હું જેના ઘરે ઉતરેલો તો એ લોકોનો નિયમ કે રોજ ત્યાં સવાર સાંજ 2 ટાઈમ ગાદીએ બેસવાનું. એ લોકો નામ આપ્યું ગાદીએ બેસવાનું. ગાદી એટલે ત્યાં ભગવાનની સામે જેમના આરાધ્ય હોય, ગુરુ હોય કે પરમાત્મા હોય કે કૃષ્ણ હોય કે જે હોય તે, અને એ ગાદી ઉપર એમની અહીંયા 2-3 સીટ હોય, અહીંયા હોય, અને આરામથી ત્યાં કમ્ફર્ટેબલી તમે બેસી શકો. 1-2 પીલો હોય, આરામથી કમ્ફર્ટેબલ બેસવાનું બધી જ વ્યવસ્થા હોય. સાવ નાનો રૂમ હોય પણ એમાં 4 લોકો આરામથી બેસી શકે. સામે બહુ સિમ્પલ જે કોઈ એમના ઈષ્ટ હોય એનું પિક્ચર હોય અને તે આરામથી બેસે. તમે નહીં માનો, હું ત્યાં 4 દિવસ રોકાણું. રોજના 4 સિટિંગ ત્યાં કરતો. મારું લેક્ચર હતું ને ત્યાં ખાલી પ્રાઇવેટ વિઝિટ હતી, પણ એ જગ્યા એવી, જગ્યાના વાઇબ્રેશન એવા કે તમને મેક્સિમમ ટાઈમ ત્યાં બેસવાનું મન થાય. કેમ કે રોજ ત્યાં મેડિટેશન થાય છે એટલે જગ્યા ચાર્જ છે. આપણે ચાર્જ કરવાની નથી, ઓલરેડી ચાર્જ છે. જઈને તમે બેસો એટલે તમને તરત જ એ વાઇબ્રેશન આવવાના ચાલુ થઈ જાય. તો દરેક ઘરમાં મંદિર હોય છે પણ આવી બેસવાની જગ્યા મને ઓછી જોવા મળી. કે આવી જગ્યા હોવી જોઈએ જે કમ્ફર્ટેબલ કોઈ પણ. અને તમે બાળકોને કહો પછી કે બેટા ત્યાં જાઓ, જોબ પર જવાનું છે, 5 મિનિટ ત્યાં બેસીને જાઓ. એ ત્યાં જશે, જે કંઈ દીવો કરવો દીવો કરી લે, જે કંઈ કરવું કરી, અને 5 મિનિટ ત્યાં બેસવાનું. એ 5 મિનિટ જે રિલેક્સ થઈને બેસવું ને, ધેટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ મોસ્ટ ક્રિએટિવ થિંગ્સ. એ ન કરો ત્યાં સુધી ઇનર જે થોટ પ્રોસેસ છે આપણી ખીલતી નથી. એટલે આ પ્રક્રિયા આપણે કરવી જોઈએ. અને જેમને ત્યાં હોય રૂમ તો હોય જ છે, પણ આવી રીતે સેટ કરો કે કોઈને બેસવાનું મન થાય. હું લગભગ ઘણી જગ્યાએ જાઉં, મેં એવું કે જોયું નથી કે ક્યાંય આપણે ઘણી વાર તો એવી જગ્યાએ મંદિર હોય કે આમ એ કવાટમાં પેલું ભગવાન રાખી દીધા હોય, ત્યાં બેસવાનું કોઈ વ્યવસ્થિત.
તો આટલા મોટા મકાન શું કામના? 4-4, 6-6 બેડરૂમના મકાન જો ભગવાનની એક નાની જગ્યાએ વ્યવસ્થિત રાખી ન શકીએ. આ મારું સજેશન છે કે એ કરો તો બાળકો ખાસ કરીને આપણે કરશું, આપણે બાળકો પણ ત્યાં 5 મિનિટ બેસશે, એમને રિલેક્સ થવા માટેની એક જગ્યા હોવી જોઈએ ઘરમાં, એ આપણે કરી શકીએ. ઓકે, સો મારી વાતને વિરામ આપું છું. આ 3 સ્ટેપ્સ મેં તમને બતાવ્યા જૈનિઝમના. સમ્યક ચારિત્ર એટલે સંકલ્પ કરવો, કોઈ વ્રત લેવું, કોઈ નિયમ લેવો, સ્મોલ વાવ, વેરી સિમ્પલ, નાના સ્મોલ વાવ લો અને એ વાવ જાતે બનાવવાના, આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે બનાવવાના. સમ્યક જ્ઞાન, રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રોપર રીડિંગ કરો અથવા તો લિસનિંગ કરો પ્રોપરલી, ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ પ્રોપરલી રીડિંગ થવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ પૂર્વક ન સમજાય તો કોઈને પૂછી લેવાનું. અને સમ્યક દર્શન એટલે સેલ્ફ રિયલાઇઝેશન, અને એના માટે મેડિટેશન ઇઝ ધ પાથ. ઠાણેનમ, માણેનમ, જાણેનમ, આ 3 માટે રોજ થોડો ટાઈમ આપી આ પ્રેક્ટિસ કરીએ. સમ્યક દર્શન ખાલી શ્રદ્ધાનો વિષય નથી, સમ્યક દર્શન અનુભૂતિનો વિષય છે અને અનુભૂતિ ધ્યાનમાં ગયા વગર નહીં થાય. એ દિશામાં આપણે આગળ વધીએ. ખૂબ સરસ. આજે દીપકભાઈને, દીપલબેનને ત્યાં કાર્યક્રમ સહજમાં એરેન્જ થયો. ખૂબ આભાર. આપ સૌ આવ્યા. સૌને જય જિનેન્દ્ર. ઓમર. છે ક્વેશ્ચન કોઈને? હા, બોલો. ડિસ્ટ્રેક્શન નથી કોઈ પણ વસ્તુથી. પ્રશ્ન છે ડિસ્ટ્રેક્ટ કોઈ પણ વસ્તુથી કેવી રીતે ના થઈએ. 2 વસ્તુ છે. એક તો આપણું લેવલ જો સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ હોય ને તો ડિસ્ટ્રેક્શનની વચ્ચે ડિસ્ટ્રેક્શન થયા વગર રહેવાનું. આ બહુ જ મહત્વની વસ્તુ છે. આપણે શું કરીએ કે હું ધ્યાન કરું પણ ફોન વાગવા ન જોઈએ કોઈના. ભાઈ, એટલે તમારા ધ્યાન કરવા માટે બધાના ફોન બંધ થઈ જવા જોઈએ. ધ્યાન કરું તો કોઈ આવવું ન જોઈએ. પોસિબલ જ નથી. બધી વસ્તુ ચાલતી રહેશે પરિવારમાં અને એ ડિસ્ટર્બન્સ વચ્ચે ધ્યાનમાં બેસવાનું છે. એટલે પહેલી વસ્તુ એક મનમાંથી કાઢી નાખો કે ફોનની ઘંટી વાગે ને ડિસ્ટર્બન્સ કહેવાય, ઘરની બેલ વાગે એને ડિસ્ટર્બન્સ કહેવાય, ઘરમાં 3 જણા વાતો કરતા હોય એને ડિસ્ટર્બન્સ કહેવાય. ના, હું એવું માઇન્ડસેટ કરીને બેઠો છું કે આ બધું અવાજ ના આવવો જોઈએ. એ મારું માઇન્ડસેટ રોંગ છે એટલે ડિસ્ટર્બન્સ થાય છે. એટલે ભગવાન મહાવીર સ્વામી કઈ ક્વાઇટ પ્લેસમાં ધ્યાન નતા કરતા. એ તો જંગલોમાં ગમે ત્યાં ચારે બાજુ પશુઓ હતા, પક્ષીઓ, બધાની વચ્ચે ધ્યાન કરતા હતા. હા, આપણે કંઈ બહાર જઈને જંગલમાં ધ્યાન નથી કરવાનું. આપણે ઘરમાં રહીને આપણા જે લોકો કરતા એની લાઈફસ્ટાઈલ કરવા દો. આપણે એમ માનવાનું કે બધું બેકગ્રાઉન્ડ છે મારા ધ્યાન માટે. એ ડિસ્ટર્બન્સ ઇઝ નોટ ડિસ્ટર્બન્સ, ડિસ્ટર્બન્સ ઇઝ બેકગ્રાઉન્ડ ફોર મી. એ ભાવથી ધ્યાન કરશો ને તો અવાજો વચ્ચે, ઘણા એવા સાધુઓ છે જાણી જોઈને અવાજ વચ્ચે ધ્યાન કરે. જાણી જોઈને એવા એક શ્રીમદ રાજચંદ્ર ગ્રુપમાં એક છે સાધક કે જાણી જોઈને શરદીમાં હીટવાળી જગ્યાએ જઈને ધ્યાન કરે, ગરમ. જાણી જોઈને બહુ જ ઠંડી પડતી હોય તો હિમાલયમાં જઈને ધ્યાન કરે. આપણે બચવા માટે પ્રયત્ન કરીએ, એ લોકો વધારે એની સામે એન્કાઉન્ટર કરે જેથી એની નિર્જરા વધારે થાય. એટલે આવી રીતે ડિસ્ટર્બન્સને ડિસ્ટર્બન્સ નહીં માનવાનું. પહેલી વસ્તુ તો એ છે. બીજું, ડિસ્ટ્રેક્ટ ના થવા માટે તમારા કામ પ્રત્યે તમે ડેડિકેટ હોય ને તો ડિસ્ટર્બન્સ ન થાય. મને મારા સ્વાધ્યાયમાં હું એકદમ ડેડિકેટ હોઉં ને, ચારે બાજુ ગમે એટલો અવાજ થતો મને કાંઈ ફરક ન પડે. આપણું ડેડિકેશન આપણી એક્ટિવિટીમાં કેટલું છે એ આપણા ડિસ્ટર્બન્સને આપણને બચાવે. એટલે 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો.